બોડેલીમાં બેદરકાર કારનો કહેર. વોક માટે નીકળેલા દંપતીને અડફેટે લીધા. કાર ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં છોટાઉદેપુર રોડ પર બેદરકાર કાર ચાલકે અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ છે. રાત્રે વોક માટે નીકળેલા દંપતીને હ્યુન્ડાઈ ક્રેટા કારે અડફેટે લેતા એક મહિલા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. મળતી માહિતી મુજબ જનકલ્યાણ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ પરમાર અને તેમની પત્ની કરિશ્માબેન પરમાર રોજની જેમ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન રાત્રે સમયે છોટાઉદેપુર તરફથી આવી રહેલી બેદરકાર હ્યુન્ડાઈ ક્રેટા કાર બેકાબૂ બની આમલેટની લારી પાસે ઘૂસી ગઈ હતી અને ત્યાં ઉભેલા દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતમાં કમલેશભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને બોડેલીની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે, જ્યારે તેમની પત્ની કરિશ્માબેનને ઓછી ઈજાઓ પહોંચે છે. અકસ્માતમાં રોડની બાજુમાં ઊભેલી લારીને પણ નુકસાન થયું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરી એસટી ડેપો નજીકથી તેને ઝડપી દીધો હતો અને બોડેલી પોલીસને સોંપી દીધો હતો. પોલીસે કાર કબજે લઈ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કાર ચલાવનાર યુવાન દુબઈથી પોતાના વતન સિમલિયા આવ્યો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ બોડેલી પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.